આજના જમાનામાં કોઈ બી હોસ્પિટલ અથવા કોઈ પણ ડૉક્ટરને પોતાનું સેટઅપ જ્યારે મેટ્રો સિટીમાં ઊભું કરવું હોય તો એક રિક્વાયરમેન્ટ છે કે સોશિયલ મીડિયા સાથે લોકો સુધી કનેક્ટ રહેવાનું. એમાં ઘણા ડૉક્ટર્સનું માનવું હોય છે અને અમુક વખતે કોમન મેનનું બી માનવું હોય છે કે ડૉક્ટર્સે પોતાની ક્લિનિકલ સ્કિલ ઉપર ધ્યાન રાખવું પડે, નહીં કે સોશિયલ મીડિયાના વિડીયો ઉપર. પણ આમાં મારું મંતવ્ય થોડું અલગ પડે છે. જો તમે લોકો સુધી એક મેડિકલ એથિક્સની ગાઈડલાઇન પ્રમાણે સાચી વસ્તુ પહોંચાડી શકતા હોય તો આનાથી ઉત્તમ કોઈ માધ્યમ નથી. એવું નથી કે તમે સોશિયલ મીડિયામાં એક્ટિવ છો એટલે તમે ખરાબ ડૉક્ટર છો, ક્લિનિકલી ખરાબ ડૉક્ટર છો, અથવા તો તમે ક્લિનિકલી સારા ડૉક્ટર છો એટલે તમારે સોશિયલ મીડિયામાં એક્ટિવ ના રહેવું જોઈએ. બંને જોડે વસ્તુ બી થઈ શકતી હોય છે. જ્યારે બી કોઈ બી ચેન્જ આવે છે, એ સોશિયલ મીડિયા હોય કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય, જો આપણે ડૉક્ટર કોમ્યુનિટી બીજા બધાની જેમ એને અપનાવી નહીં શકીએ તો આપણા એક્ઝિસ્ટન્સ ઉપર સવાલ આવી શકે છે. તમારું ડૉક્ટર તરીકે અને કોમન મેન તરીકે આ વિષયમાં શું માનવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ.